ગાઢાય વિભાગ કમળો સમયમ હમણાં એક અમિતાભ બચ્ચનનો બ્લોગ બહુ વાયરલ થયો છે. 82 વર્ષની એની ઉંમર છે. બ્લોગની અંદર પોતાના મેસેજ લખતા જાય છે અને 82 વર્ષે લખે છે કે જે કામ પહેલા હું બહુ સરળતાથી કરી શકતો હતો એ કામ હવે વિચારીને કરવું પડે છે. દિવસની 29 ગોળીઓ એ લે છે. જીવવા માટે દવા એ જ એનું જીવન હોય એ રીતે જીવે છે. મારે આના ઉપરથી એક નાનકડી વાત તમને કરવી છે, માટે આનાથી હું શરૂઆત કરું છું. શાસ્ત્રોએ અનેક પ્રકારની ધર્મકથાઓ બતાડેલી છે, આક્ષેપીણી વિક્ષેપીણી બધી જ, પણ લક્ષ્ય એક જ હોય છે કે તમારા હૃદયની અંદર પરમાત્માએ બતાડેલા જે પદાર્થો છે એ જો જીવંત થાય તો તમને મળેલું માણસ તરીકેનું જીવન તમે સાર્થક કરી શકો. અલ્ટિમેટલી તમારો ને અમારો આપણા બધાનું એક જ ભૂમિકા છે કે મળેલા માણસ તરીકેના જીવનને કેવી રીતે સાર્થક બનાવવું. અને સાર્થક બનાવવા માટે સૌથી પહેલી શરત છે કે સમજ પ્રાપ્ત કરવી પડે. જ્યાં સુધી તમારી પાસે સમજ નથી હોતી ત્યાં સુધી શું હોય છે, તો શાસ્ત્રોએ એ પણ કહી દીધું કે સંજ્ઞાઓમાં જ જીવતા હોય છે. અર્થ કામ વિષય કષાય કાવા દાવા જૂઠ ચોરી પ્રપંચો વિશ્વાસઘાતો, ધીઝ આર ઓલ હેબિટ્સ. આ બધી આપણી હેબિટ છે. જેમ શરીરની કેટલીક આદતો છે, જીવનની કેટલીક આદતો છે, એ જ રીતે આપણા આત્માની પણ કેટલીક આદતો છે. અને શાસ્ત્રોએ આત્માની આદતને સંજ્ઞા કીધું છે. હા, જે આપણા આત્માની અંદર, એટલે તમે સમજ્યા ને કે આ જન્મમાં જ આ બધી આદતો છે એવું નથી, જન્મો જન્મથી ચાલી આવે છે. હા, પૂર્વના અનંત કાળથી ચાલી આવે છે. જૈન દર્શન એક જ એ દર્શન છે કે જે કહે છે કે આત્મા શાશ્વત છે. અને નંબર 2, જીન દર્શન એક જ દર્શન એવું કહે છે કે આ આત્મા, દરેક આત્મા પરમાત્મા બની શકે તેમ છે. દરેક આત્મા, હા, એક જ. બાકીના કોઈ ધર્મ આ વાત નથી કરતા. ગઈકાલે હું ડોક્ટર હિમાંશુ શાહની સાથે હતો, એની સાથે વાત ચાલતા એણે કીધું કે મહારાજ સાહેબ, દુનિયાની અંદર એક જ જૈન ધર્મ છે કે આપણને બધાને ભગવાન બનવાનો રાઈટ આપે છે. જેની તમે પૂજા કરો છો એ તમે બનો છો. આ એક જ ધર્મ એવું કહે છે. બાકીના બધા એમ કહે છે કે ઈશ્વર એક જ છે, બાકી બધા જીવ છે. શિવ એક જ છે, બાકી બધા જીવ છે. તો જીવે શું કરવાનું? શિવ બનવા માટે ભક્તિ કરવાની. ભક્તિ કરતા કરતા એ જ્યારે શિવ બની જાય ત્યારે વળી પાછો એ શિવ તરીકે ના રહે, એક જ બની જાય. એટલે શિવ માત્ર આ સંસારમાં એક જ છે. એટલે તમામ આત્માઓનું એક આત્મામાં વિલીનીકરણ, એનું નામ ઈશ્વર કર્તૃત્વવાદ. તમામ આત્માઓ પોતાની આઈડેન્ટિટી, પોતાનું એક્ઝિસ્ટન્સ ગુમાવી દે છે અને એક ઈશ્વરની અંદર બધા સમાવિષ્ટ થઈ જાય છે. આવી એક અજૈન દર્શનની માન્યતા છે અને માન્યતાના આધારે એ લોકો આ એક જ વાત કરે છે. પણ જૈન ધર્મ એની અંદર એક ક્રાંતિ આવે છે. જો આપણે બધા જ ઈશ્વરનો અંશ હોઈએ અને ઈશ્વરના અંશમાં જ આપણે સમાવિષ્ટ થઈ જવાના હોઈએ તો પછી ધર્મ કરવાની જરૂરત શું છે? સમય આવશે ત્યારે આપોઆપ થઈ જશે. કોઈ આવશ્યકતા છે નહીં. પણ દરેક આત્માને જીન શાસન એમ કહે છે ભગવાન બનવા માટે તારે પોતાએ જ મહેનત કરવાની છે. અને આ સમજ આપવા માટે એટલે જે કોઈ પ્રવચનો ગોઠવાયા છે, તમારે હમણાં પ્રવચન શ્રેણી ચાલે છે, એટલે પ્રવચન શ્રેણી એટલે સ્વયંવર કહેવાય. હા, જૂના જમાનાની અંદર, હા, જૂના જમાનામાં એવું કહેવાતું હતું કે જે કન્યાની લગ્નના માર્કેટમાં બહુ ડિમાન્ડ હોય એનો સમાવસરણ થાય, એનો સ્વયંવર થાય. હા, રાજકુમારી એક હોય ને 500 રાજકુમારો એની ડિમાન્ડમાં હોય
પછી શું કરવાનું? પછી 500 પસંદ કરે ને એકને જ પસંદ કરે તો એક કઈ 500 જોડે ન જાય. પછી એ રાઇટ્સ કોને મળે છે? ઓબ્જેક્ટને મળે છે. જે સબ્જેક્ટ પસંદ કરવાનો હતો એ હવે બાજુ પર, કારણ કે ઓલ સબ્જેક્ટ્સ આર ઇન ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ બીકમ અ સબ્જેક્ટ. ઓબ્જેક્ટ જે છે જેને તમારે પસંદ કરવાનું હતું એ ઓબ્જેક્ટ છે, જે પસંદ કરે છે તે સબ્જેક્ટ છે. હું ચાને પસંદ કરું છું તો ચા ઓબ્જેક્ટ છે અને હું સબ્જેક્ટ છું. આ કમાન્ડિંગ ડ્રાઇવિંગ સીટની ઉપર હું છું અને હું એને પસંદ કરું છું. ચા મને પસંદ કરે એ નથી હોતું, હું ચાને પસંદ કરું છું. પણ કેટલીક વાર એવું બને ને કે કોઈ મોદી સાહેબ ચા વેચતા હોય તો પછી એ ચા એને આપણે પસંદ કરીએ, એટલે ટી બીકમ અ સબ્જેક્ટ. સેમ વે જૂના જમાનાની અંદર રાજકુમારો એકાદ એવી પુણ્યશાળી રાજકુમારી હોય, અત્યંત પુણ્યવાન હોય, ત્યારે એ રાજકુમારીનો એના બાપા સ્વયંવર બનાવે અને સ્વયંવર બનાવી અને પછી રાજકુમારીના હાથની અંદર વરમાળા અપાય અને એક પછી એક રાજકુમારોનો બાયોડેટા, એની સાથે જે એટેન્ડન્ટ આવેલો હોય, તમે એને અણવર કહો ને, હા એ અણવર એની સાથે આવેલો હોય અને આવેલો એનો બાયોડેટા આપતો જાય, સો એન્ડ સો, અને એમાં પસંદ થાય પછી એ રાજકુમારી એની સાથે લગ્ન કરે. એમ આ પુનિતનગર જૈન સંઘમાં ઘણા બધા વરરાજાઓ આવી ગયા. પેલા વરરાજા ના મુનિવરો, હા, અને એક પછી એક આવતા ગયા. તમારે પસંદ કરવાના છે કે તમને કયા ફાવ્યા. હા હા, કઈ ચીજ અને કઈ વાતો તમને ઇન્ફ્લુઅન્સમાં લઈ ગઈ, ઇમ્પ્રેસિવ કરતી ગઈ અને તમને અંદર ખાને જગાડતી ગઈ, વિચારોમાં મૂકતી ગઈ. કેવલ શ્રદ્ધાથી પ્રવચન શ્રવણ નથી કરવાનું, શ્રદ્ધાથી નવકાર ગણાય, શ્રદ્ધાથી સામાયિક થાય, શ્રદ્ધાથી તપ થાય. પ્રવચન શ્રદ્ધાથી નથી સંભળાતું. પ્રવચન સાંભળવા માટે આપણી પોતાની પણ કોમન સેન્સ જોઈએ છીએ, અને જો આપણી પોતાની ઇન્ડિવિજ્યુઅલ સેન્સ ન હોય તો આ પ્રવચનો આપણા માટે એટલા કામયાબ નીવડતા નથી. મહારાજ સાહેબો 5 કિલોમીટર ને 6 કિલોમીટરોથી તમને સંભળાવવા માટે આવે. તમે એટલા બધા વેલ્યુએબલ થઈ ગયા. જ્યાં તમારે પહોંચવાનું છે ત્યાં મહારાજો પહોંચે છે. હા, એવું ચાલે છે. અને એ સ્થિતિ ઊભી થઈ એટલે પ્રોપરાઇટર પોતે જ ફેરિયો બની ગયો. અમે એક ડિપાર્ટમેન્ટ સ્ટોર સંભાળનારા છીએ, અમે એક કોર્પોરેટના સીઈઓ છીએ અને અમે પોતે માર્કેટિંગ માટે નીકળીએ. એટલે તમે તમારી જાતને કેટલી બધી મૂલ્યવાન સમજવી જોઈએ. એટલે આ કહેવા માટે હું આવ્યો છું. આજે છેલ્લો છે કે આજે હજુ વાર છે? હજુ 2 દિવસ છે. હા, હજુ સ્ટીલ 2 days. હજુ બીજા 2 દાડા સુધી આ ચાલતો રહેવાનું, એક પછી એક. એવું છે ને કે તમે ઉપાધ્યાયજી મહારાજને અહીં રાખ્યા છે, અને સાચું કહું તો હું કઈ વ્યાખ્યાન કરવા નથી આવ્યો. ઉપાધ્યાયજી મહારાજ અમારા સૌના, ભલે અમે આચાર્ય હોઈએ પણ પર્યાયની અંદર તે મોટા છે, વયસ્થવીર છે, અને સંવત્સરી પછી ક્ષમા કરવા માટેની અમારી એક સમાચારી છે. તક મળી ગઈ તો 1 by 1 ફ્રી. એટલે પ્રેરણા તીર્થથી આટલો મોટો પ્રવચન હોલ છોડી અને આ એક્ઝિક્યુટિવ કોન્ફરન્સ હોલની અંદર હું આવ્યો. હા, અને આ કોન્ફરન્સ હોલની અંદર આવી અને મેં મારું વાત કરવાની શરૂઆત કરી. એની પાછળ તમે જેટલા લક્ષ્યમાં છો એના કરતા વધારે ઉપાધ્યાયજી મહારાજ છે. હા, એમની સુક્ષાતા પૂછવાની ઈચ્છા હતી અને સંયોગ અનુકૂળ ગોઠવાઈ ગયો. શનિવારે આવવાને બદલે મંગળવારનો દિવસ થયો અને પ્રેરણા તીર્થનું વ્યાખ્યાન મોકૂફ રાખી અહીંયા આગળ આવવાનું થયું. એટલે હું એ કહેવા માંગુ છું કે પ્રવચન શ્રવણ શ્રદ્ધા નહીં, દિમાગથી કરો, બુદ્ધિથી. હા,
નવકાર હૃદયથી ગણાય, પ્રવચન મગજથી સંભળાય, માથાથી સંભળાય. હા, મોટે ભાગે આપણે લોકો વ્યાખ્યાનો હૃદયથી જ સાંભળતા હોઈએ છીએ, માથું એમાં વાપરતા જ નથી. અને માથું નહીં વાપરતા હોવાના કારણે સંભળાવનારા ભલે ગમે એવા હોય, પણ સાંભળનારા મોટે ભાગે રોબોટ હોય છે. જેમ કમાન્ડ આપતા જાય એમ કરતા જાય, જેમ કમાન્ડ આપતા જાય એમ કરતા જાય. નહીં, નોટ ફેર. હા, એટલે જ જે સમજ પ્રાપ્ત કરવી છે, અહીંયા આગળ થોડું ઘણું હશે તો અંદર ઉતરશે. અહીંયા જ કશું નહીં હોય અને અહીંયા જ આપણા જીવનની અંદર માત્ર ને માત્ર આદતોની સાથે જ આપણું દિમાગ ઓક્યુપાય થયેલું હશે તો અમારી વાતો અંદર ઉતરવા માટે બહુ સમય લાગતો જશે. એટલે હું એ ભૂમિકાને સમજાવવા માટે 82 વર્ષના અમિતાભ પોતાના બ્લોગમાં એવું લખે છે કે જે સહજતાથી કામ થતા હતા, ઉઠવાનું, બેસવાનું, બોલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું, આ બધા એંગ્રી યંગ મેન તરીકેના જે કોઈ રોલ હું કરતો હતો એ આમ સીધો ઇઝીલી થઈ જતું હતું. હવે તે તમામ બાબતો, નાની નાની બાબતો, દરરોજ 4 કલાક હું જ્યારે ફિઝિયો કરાવું, યોગાસનો કરું ત્યારે મારું શરીર એક્ટિવ થાય છે. અને એમણે એને લખ્યું છે છેલ્લે કે મારા ડોક્ટરે મને સલાહ આપી છે કે પેન્ટ પહેરો ત્યારે બેસીને પહેરજો. કદાચ ઊભા પહેરવાની અંદર બેલેન્સ ગુમાવાય તેવું છે. એટલે હું એ કહેવા માંગુ છું, આની ઉપરથી એ કહેવા માંગુ છું કે સમય શું ચીજ છે અને નસીબ શું ચીજ છે. આ બેને સમજવા જેવા છે. આપણને મળેલો સમય અને આપણને મળેલું નસીબ. ડુ યુ ફીલ ધેટ કે તમે બહુ નસીબદાર છો? તમે એવું માનો છો કે તમે બહુ નસીબદાર છો? હા, યસ કે નો? એટલે કેવી રીતે? ક્લાઉડ 9 ફ્લેટ મળ્યો એટલે? હા, ક્લાઉડ 9 એટલે 9મો દેવલોક. હા, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, ક્લાઉડ 9 ઉપર છે. હજુ 12 સુધી છે, એની ઉપર 9 છે, એની ઉપર 5 છે, પણ આપણે 9 બરાબર છે. ચલો હવે આપણે એટલા ઉપર જવું નથી, છોડી દો. નીચે 9માં બેઠા છીએ. પણ હું એમ પૂછું છું કે તમે તમારી જાતને નસીબદાર માનો છો એવું તમે કબૂલ કર્યું છે શી રીતે? હા, એવો સ્ટીરિયોટાઇપ જવાબ નથી જોઈતો. હા, એ બધું મને ખબર જ છે. હા, તમે જે સવાલ પૂછનારો હોય એને જોઈને જવાબ આપતા હો છો. હા હા, દુકાનમાં જાઓ, આસોપાલવમાં જાઓ અને તમને એમ કે તમે બહુ નસીબદાર છો અને એ પૂછે તમને કે કેવી રીતે તમે નસીબદાર છો, એમ કહો ને કે આસોપાલવમાં આવ્યો માટે નસીબદાર છો. હા, નહીં તો રોડ સાઈડની દુકાનો ઉપરથી ત્યાં આગળથી 1000, 1200, 1500 રૂપિયાની સાડી ખરીદી લે. એક વાત નક્કી છે ને કે 1000 રૂપિયાની સાડી લેવી હોય તો આસોપાલવમાં ન જવાય. બટ નેચરલ, સીધી વાત છે. હા, બહુ સીધી વાત છે, સ્વાભાવિક વાત છે. અને ત્યાંથી જ લેવાય જે રસ્તામાં 1000-1200 મળી જતું હોય ત્યાંથી જ લેવાય. એટલે ત્યાં ન જવાય, એ રેવડી બજારમાં જવાય અને ત્યાં આગળથી લઈ આવાય. એટલે હું એ કહું છું કે તમે તમારી જાતને જો જૈન ધર્મ મળ્યો એના કારણે તમે નસીબદાર ગણાતા હો તો એક વાત નક્કી છે કે જે જૈન ધર્મ સિવાયનું તમારા જીવનમાં જે સુખ છે એ સુખ તમને નસીબ તરીકે દેખાય નહીં. સમજ્યા મારી વાત? એટલે રાતે ખાવાનું સુખ હોય તો નસીબ ના કહેવાય, પાર્ટીમાં જવાનું સુખ હોય તો તે નસીબ ન કહેવાય. હા, તમને નવરાત્રિમાં વિધાઉટ કોઈ એક્સપેન્સ કર્યા વિના સામેથી પાસ મળી જતા હોય 1000-1200 રૂપિયાના, આ કલહારના કે જ્યાંના મોટા મોટા પાર્ટી પ્લોટોના, એ બધા આઈ એમ વેરી અપડેટ. હા, તમારી વચ્ચે આવવા માટે અમારે બધું અપડેટ રાખવું જ પડે એવું છે. એટલે પહેલા કોણ આવી ગયા મને ખબર નથી, પાછળ કોણ આવી ગયા મને ખબર નથી, પણ હું
તમારી આમ નાડીઓ પકડીને ચાલું છું. એટલે હું કહેવા માંગુ છું કે જેની સાથે જૈન ધર્મનો જેની સાથે કોન્ટેક્ટ નથી, એવા તમામ સુખો તમને સુખી ન કરતા હોય તો માનવાનું કે જૈન ધર્મ મળ્યો છે એના કારણે તમે તમારી જાતને નસીબદાર માનો છો. ભાઈ, ડાયાબિટીસના દર્દીને મીઠાઈ મળે એ નસીબ કહેવાય કે કમનસીબ કહેવાય? આમ ડાઇનિંગ ટેબલની ઉપર 25 મીઠાઈઓ પડી હોય અને 300 ડાયાબિટીસ હોય, એ નસીબ કે કમનસીબ? એટલે જૈન ધર્મ મળ્યો છે એ ડાયાબિટીસ છે કે હકીકતની અંદર તમને એવું લાગે છે કે આ બધું મારા માટે નકામું છે? આ ડાયાબિટીસના દર્દીને મીઠાઈ મળે અને ખોટી લાગે તો સમજવાનું કે એ પોતાની જાતને સમજે છે. એટલે હું જાણવા માંગુ છું, જૈન ધર્મ મળ્યો એને જો તમે નસીબ ગણતા હો, જૈન ધર્મ એટલે પ્રભુ મળ્યા, સદગુરુ પ્રાપ્ત થયા અને જીન ધર્મની અનેક નાનકડી મોટી તમામ આરાધનાઓ પ્રાપ્ત થઈ, જે બહુ કોમન છે. બહુ કોમન છે. જો એક વાત સમજી રાખજો, જૈન ધર્મએ દુઃખી થાવ એવી એક પણ ક્રિયા કે એક પણ વિધિ કે એક પણ નિયમ બતાડ્યો નથી. અને આ બાબતની અંદર હું બહુ કોન્ફિડન્સ સાથે આ વાત કરું છું કે તમે દુઃખી થાવ એવી એક પણ પ્રવૃત્તિ નિયમ જૈન ધર્મએ બતાડ્યો નથી. અને આની સામે તમારો વિરોધ હોય તો આપણે ઓપન ડિસ્કશન કરવા માટે તૈયાર છીએ. એટલે જૈન ધર્મ એમ કીધું છે કંદમૂળ ન ખવાય, આ નિયમ છે. આ નિયમની અંદર આપણે પાડીએ તો આપણે દુઃખી થઈએ. પણ મહારાજ સાહેબ, શિયાળાના ટાઈમમાં કેરેટનો જ્યુસ આંખને બહુ સારું કરે છે. અને કેરેટના જ્યુસથી આંખને વિટામિન સી પ્રાપ્ત થાય છે. તો મહારાજ સાહેબ, આ ન લેવું એ તો દુઃખ ગણાય ને. એક વાત સમજી રાખજો, કુદરતે તમારાથી જે નથી લેવાતું એ છોડીને તમારાથી લેવાય એવી ઘણી બધી વસ્તુઓ સામે કાઉન્ટર મૂકેલી જ છે. એટલે કેરેટની જગ્યાએ આમળા મૂકેલા જ છે. પાવભાજી ખાવા માટે ભાજીમાં બટેટા જ જોઈએ એવું જરૂરી નથી. કુદરતે કેળા ગોઠવ્યા જ છે. ઈચ એન્ડ એવરીથિંગ, બધું જ મૂકેલું છે. બધું જ પ્રાપ્ત થાય છે. એટલે હું જાણવા માંગુ છું, તમે તમારી જાતને નસીબદાર માનો છો? નસીબદાર માનો છો તો એ શા કારણે? કઈ ચીજ એવી મળી છે કે જે ચીજના કારણે તમે તમારી જાતને અત્યંત નસીબદાર માનતા જાઓ છો? અને હકીકત છે, હું એવું મિથ્યા પ્રૂવ કરવા માંગતો નથી. અને હું એ કહેવા માંગુ છું કે તમારા મગજની અંદર નસીબ માટેના પેરામીટર્સ છે કે આ મળ્યું માટે નસીબદાર, આ મળ્યું માટે નસીબદાર. આ બધા પેરામીટર્સ ફેક્ટ છે. તમે જે કીધું જીન ધર્મ મળ્યો એના કારણે નસીબદાર, એ જ પેરામીટર સાચું છે. પણ તમે પેરામીટર માત્ર મને સમજાવવા માટે, જવાબનો પ્રશ્નનો જવાબ આપીને આગળ વધવા માટે બોલો છો. યુ ડોન્ટ બિલીવ ઇટ. તમે આ વાત માનતા નથી. બોલો જરૂર છો, માનતા નથી. નાના બાળકો આવે ને મારી પાસે, એટલે અમે એને ચોકલેટ બતાડીએ એટલે મને કે મહારાજ સાહેબ, ચોકલેટ ખાવાથી ખાંસી થાય, અને પછી લઈ લે. બાપાઓ આ ધંધો કરે છે. રાતે ખાવાથી પાપ લાગે પછી ખાઈ લે. એટલે દિમાગના વિકાસની અંદર બાબો ગણો કે બાપો ગણો એક જ હરખો છે. મને કે રાતે ખાવાથી પાપ લાગે, અભક્ષ ખાવાથી આમ થાય, આખું તત્વજ્ઞાન આપી દે, અને એ જ ધંધો એ કરતો હોય. એ જ. એટલે હું એ પૂછવા માંગુ છું કે આપણી પાસે જો નસીબ હોય તો પછી આપણે આપણા સમયને સમજવો પડે. જો તમે માનતા હો કે માણસ તરીકેના જીવનની અંદર જે ધર્મ પ્રાપ્ત થયો છે
તો એ પ્રાપ્ત થયેલો જીન ધર્મ એ અમારું નસીબ છે. તો અમને મળેલો સમય અમારે કેવી રીતે યુઝ કરવો, દરેક ધર્મ મળેલા સમયને ઉપયોગ કેવી રીતે કરવો એની ગાઈડલાઈન આપે છે. ધર્મનું કામ સમયને વાપરવાની ગાઈડલાઈન આપવાનું છે. માટે પ્રભુએ ઇન્દ્રપતિ ગૌતમને ઉત્તરાધ્યન સૂત્રની અંદર જે સૌથી પહેલો શ્લોક મેં તમારી સમક્ષ લીધો, એ ઉત્તરાધ્યન સૂત્રના શ્લોકની અંદર પ્રભુએ એમ કીધું, સમયમ ગોયમ માપમાય, તારા સમયને સમજી લે, કારણ કે તું નસીબદાર છે. કમ નસીબ માણસો સમયને સમજે તોય શું અને ન સમજે તોય શું, ભિખારી જ છે, રોડ ઉપર જ સૂવે છે. એવા કમ નસીબ માણસો છે. કમ નસીબ બન્યા છે માણસ, પણ નસીબ છે જ. આ કેવી મિસમેચિંગ! ઇન્સાનનું શરીર મળવું, ઇન્સાનનું જીવન મળવું તે પુણ્યનો ઉદય, અને એની અંદર ગરીબી મળવી એ મોટામાં મોટો પાપ. કે જે ઇન્સાન તરીકેના જીવનની, ઇન્સાન તરીકેના સમયની તમને કોઈ જ પ્લસ આપી શકતું જ નથી. બધું સ્ટક, સમાપ્ત, બસ હેન્ડ ટુ માઉથ રહો, જીવન પસાર કરો. એટલે ગરીબનું જીવન પણ વ્યર્થ છે અને ગરીબનું મોત પણ વ્યર્થ છે, જેની કોઈ વેલ્યુ નથી, કોઈ કિંમત. કારણ માત્ર પુણ્યથી એન્ટ્રી મળી ગઈ, પણ એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવી એ એની સિસ્ટમ જ પ્રાપ્ત નથી. એટલે આ ચીજ જો આપણને સમજાતી હોય અને તમે એવું માનતા હો કે હકીકતની અંદર ભલે અમને ભૌતિક જગતની શ્રેષ્ઠ સામગ્રીઓ, સાધનો, સુખ, સંબંધો આ બધું જ શ્રેષ્ઠ કક્ષાનું અમને પ્રાપ્ત થયું હોય, છતાંય અમારો આનંદ પ્રાપ્ત થયેલા જીન ધર્મના કારણે છે, એવું જો તમારા મગજની અંદર એકદમ સ્પષ્ટ હોય. હું આ બાબતની અંદર તમારા માટે શંકાશીલ છું. આ બાબતમાં તમારા મગજની અંદર આ બાબત એટલી બધી સ્પષ્ટ નથી. કહેવા માટે તમે જરૂર કહી દીધું કે અમને જૈન ધર્મ મળ્યો માટે અમે નસીબદાર છીએ. આ બોલવા માટે નામ તમે ફેંકી દીધી, વાત મૂકી દીધી તમારો પક્ષ. પણ આ બાબતની અંદર હજુ યુ આર નોટ ક્લિયર. હા એટલે હું તો સાચું જ બોલું છું. તમારે કબૂલ કરવું પડે એવી જ કન્ડિશનમાં હું મૂકી દઉં. અને એક વાત, કબૂલાત એ ગુનો નથી, ગુનો એ ગુનો છે. સમજ્યા મારી વાત? એટલે અપરાધ એ અપરાધ છે, કબૂલાત એ તો માફી છે. ગુનાની કબૂલાત કરવી એ ગુનો નથી, ગુનો કરવો તે ગુનો છે. માટે કબૂલાત એ તો પોઝિટિવ છે, ગુનો નેગેટિવ છે. અને આપણે જો કબૂલાત કરતા હોઈએ કે મારા સાહેબ બહુ સાચી વાત છે કે અમને જીન ધર્મ મળ્યો છે, પણ અમારા નસીબની લિસ્ટની અંદર જીન ધર્મનું પાલન સૌથી નીચે આવે છે, એની ઉપર તમામ ભૌતિક સુખો આવે છે. હા, તમામ ભૌતિક સુખો વાસી રખાય નહીં. બહુ નાની વાત છે, બહુ નાની વાત, અને છતાંય આપણા ઘરોની અંદર વાસી રહી જતું હોય. રાતના 10 વાગે જમ્યા પછી વાસણો એઠા જ મુકાઈ જતા હોય અને બીજે દિવસે સવારે કામવાળી આવે ત્યારે એ વાસણો સાફ થતા હોય. આ ચાલતું હોય. એટલે આવા કઈક જૈન ધર્મના નાનકડા નિયમો છે કે જેની અંદર તમને કોઈ મુશ્કેલી નથી, ન તકલીફ પડે એવા જૈન ધર્મના નિયમો પાળવામાં કોઈ મુશ્કેલી ખરી? એ ચાલે છે, જેમાં તકલીફ નથી પડતી. આપ કોઈ તકલીફ નથી પડતી. તકલીફ પડે તો જ જૂઠું બોલો કે રમતા રમતા બોલો? વાતમાં ચાલુ પડી જાઓ.
કારણ હોય તો જ ગુસ્સે થાવ કે વગર કારણે ગુસ્સે થઈ જાઓ? દેખાડો નહીં પણ થઈ જાઓ ખરા. આપણી પાસે સમાધાન કરવાનું એટલી સ્કિલ નથી કે જેના કારણે આપણને ગુસ્સો આવી જ જાય. અને 10 મિનિટ પછી આપણને એવું સમજાય છે કે આ બાબતની અંદર સમાધાન કરી લીધું હોત તો વાંધો ન આવત. એટલે એટલી કોમન સ્કિલ આપણે ડેવલપ નથી કરી કે જ્યાં આગળ સમાધાન કરી શકાય તેવું જ છે. કરી શકાય તેવું જ છે. કોઈ એવી મોટી મેટર નથી, કોઈ એવો મોટો મેજર પ્રોબ્લેમ નથી, અને છતાંય આપણે ઉકળી પડીએ, ઉશ્કેરાટમાં આવી જઈએ. આખા ઘરની અઠવાડિયાથી ચાલી આવતી પૂર્ણ શાંતિ, પૂર્ણ પ્રસન્નતા, પૂર્ણ સમાધિ 5 જ મિનિટના ગુસ્સાની અંદર ઇવોપરેટ થઈ જાય છે. બાષ્પીભવન, સમાપ્ત. પછી પાછી એ શાંતિ, એ સમાધિ, એ સુખ એસ્ટાબ્લિશ કરતા વળી પાછા 6 મહિના પસાર થાય છે. તમારી એક્શનો નાની હોય છે, એના રિએક્શનો બહુ લાંબા હોય છે. હા, નોટ ઇટ. અને હું તમને સૌને એક તમારા દોસ્ત તરીકે એવી એડવાઇસ આપવા માંગુ છું કે એવી એક્શન લેતા જ નહીં કે જેના રિએક્શનો લોંગ ટાઈમ સુધી ચાલ્યા કરતા, બહુ લાંબા સમય સુધી ચાલ્યા કરતા, વર્ષોના વર્ષો ચાલ્યા ગયા, વર્ષોના વર્ષો. અને જે વર્ષોના વર્ષો જેની રિએક્શન ચાલતું હોય એના કારણે પરલોકમાં એની પનિશમેન્ટ ભવોના ભાવ ચાલ્યા. જે એક્શનનું રિએક્શન આ જીવનની અંદર લાંબા સમયનું છે, એ જ એક્શનનું બીજા નંબરનું રિઝલ્ટ ભવો ભાવ સુધી ભોગવવાનું છે. હા, ભવો ભાવ સુધી ચાલ્યા જ કરશો, ચાલ્યા જ કરશો. માત્ર 5 જ મિનિટનો નહીં, 2 જ મિનિટનો સાધ્વી લક્ષ્મણાને વિચાર આવ્યો. ઓનલી 120 સેકન્ડ, ઉનસે જ્યાદા નહીં. નામ સાંભળ્યું છે ને લક્ષ્મણા સાધ્વીનું? હા, આ તમારા પાઠ્યક્રમમાં આવે આ બધા નામો આલ્ફાબેટની જેમ. યાદ કરવા ન પડે, યાદ જ હોય. અને સાધ્વી લક્ષ્મણા માત્ર 120 સેકન્ડ ઓનલી. હું લાંબો ટાઈમ બોલું છું. વિચાર આવ્યો છે અને તરત જ મનની અંદર આ વિચાર ખોટો થયો એવું તરત જ અંદરથી મનને એ મેસેજ મળ્યો, નોટ ફેર. પણ એ એક્શનનું રિએક્શન કલાકો સુધી ચાલ્યું, આખો ભાવ ચાલ્યો. રિએક્શન હા કબૂલ જ ન કર્યું, અને કબૂલ ન કરવાના કારણે શાસ્ત્રો કહે છે 800 કરોડ સાગરોપમ, 800 કરોડ સાગરોપમ, જ્યાં અબજો અબજોના વર્ષ બહુ નાના ગણાય એવો મોટો 800 કરોડનો સમય ભવો ભાવ એના રિઝલ્ટો મળતા જ ગયા. ભાઈ, પુનિત નગરવાળા મૃત્યુ માને કે ન માને? હા, માનો. એટલે હું મરવાનો છું એવું માનો? મર્યા પછી જન્મવાનો છું એવું માનો? એટલે આમ બધામાં હા ન પાડી દો. તમે જેટલી બધામાં હા પાડો છો એટલી મને વધારે શંકા પડે છે. હા, અને એ મૃત્યુ પછીનો જે પરલોક છે, વોટ ટુ ડુ? આજની કહેવાતી જે ફેસિલિટીઝ છે એમાંથી 5 ફેસિલિટી આવતીકાલે ઓછી થાય તો આજે સ્ટ્રેસ આવી જાય તેમ છે. હા, ધારો કે એવી ખબર પડે કે આવતીકાલ પાણી નથી આવવાનું. હા, તમે મિનરલ વોટર લાવી શકો એમ છો, તોય તમને એવી ખબર પડે કે આવતીકાલ પાણી નથી આવવાનું. અને ભલે પ્રવચન માળાનો વ્યાખ્યાનનો ટાઈમ 7:45 થી 9:45 નો હોય અને પાણીનો ટાઈમ 8:15 નો હોય, તો વ્યાખ્યાન બાજુ પર પેલા પાણી. ખાલી આવતીકાલની આ એક ફેસિલિટી ઓછી થાય એમાં તો પ્રવચન રિજેક્ટ થઈ જાય. આઉટ. આવતીકાલ સાંભળી લઈશું.
એટલે આજે મળતી જે 25 ફેસિલિટીઝ છે એમાંથી 5 ઓછી થાય તો આવતીકાલે 20માં આપણે મેનેજ કરવા માટે આજથી બ્રેઇનસ્ટોર્મિંગ કરવું પડે એવું છે. શી રીતે મેનેજ કરશું, કેવી રીતે ગોઠવો, કામવાળી આપવાની નથી, હવે શું કરશું? એને કોઈ કામ હોય ને, કામવાળીને કોઈ કામ હોય. હા, ઘરવાળીને કામ હોય એટલે કામવાળી રાખે. હા, એટલે ઘરવાળીને ઘણા કામ હોય એટલે કામવાળી રાખે. એટલે કામવાળીને વળી પાછા કામ હોય તો બીજી કામવાળી ક્યાંથી લાવવી? એટલે ત્યાં ડેડ એન્ડ આવે છે. પછી ઘરવાળીએ કામવાળી બનવું પડે. અને આવું મહિનામાં એકાદ વાર બને ત્યારે એ ઘરવાળીઓ મેનેજ કરવા માટે પહેલેથી આમ બ્રેઇનસ્ટોર્મિંગ કરતા જાય, કેવી રીતે સેટ કરવું, હાઉ ટુ મેનેજ. હા, તમે ઘરે ના આવવાના તો બહુ ટેન્શન નથી. હા હા, બહુ ટેન્શન નથી. 2 દાડા પછી આવશે, ક્યાં જવાના છે? અને પેલીને રાખવા વાળા ઘણા છે, તમને રાખવા વાળા એક જ છે. હા, બિલીવ ઇટ. હા, અને આ તમારી આખી આખી બ્લુપ્રિન્ટ છે. ભલે તમે ઓનર તરીકે ગણાતા હો, પણ એ રિસ્પેક્ટ, ઓનર તરીકેની માત્ર રિસ્પેક્ટ, વેલ્યુ તો કામવાળીની જ છે. હા, અને એ જ ચાલે છે. માટે હું પૂછું છું કે 5 ફેસિલિટી જો આપણને ઓછી મળે, આવતીકાલે બાય ડિફોલ્ટ એવું થવાનું હોય, ઇન્ટરનેટ આવતીકાલે બંધ છે, પણ આવતીકાલ તો બુધવારનો દાડો છે, ટ્રેડિંગ કેવી રીતે કરશું? શું થશે? એટલે પાવર બેંક આજે ચાર્જ કરી લો, ઇન્વર્ટર તૈયાર કરી નાખો, અને બધું કારણ માર્કેટ આવતીકાલે ક્યાં પહોંચે ખબર નહીં. વળી પાછી 50 માંથી 25% ટેરિફ થઈ જાય અને ઉચકાઈ જાય. હા, આખા વિશ્વના બધા જ માર્કેટોને એક જ માણસ પોતાના શબ્દોથી ચલાવે છે. એટલે તમે વિચાર કરો કે તમે કેટલા બધા ગુલામ છો. 25% ટેરિફ એક માણસે કરી નાખી અને આખા વિશ્વના માર્કેટો બધા હાલી ગયા, હચમચી ઉઠ્યા. આપણે આમ કેટલા બધા સેન્સિટિવ છીએ. એક વ્યક્તિની અસર 800 કરોડને થાય છે, 800 કરોડ. અને બધા આમ તેમ થતા જાય છે. આ તો આપણું જીવન છે. જેને તમે સુખ ગણો છો એ કોકને ડિપેન્ડન્ટ છે. હા, એટલે તમે તો માત્ર સર્વિસ પ્રોવાઇડર તરીકે સર્વિસ યુઝ કરો છો. યુ આર નોટ સર્વિસ પ્રોવાઇડર, યુ આર ઓનલી યુઝિંગ સર્વિસ. એટલે તમને સુખ મળ્યું છે એ જસ્ટ લાઈક સેવા કોક આપે છે ત્યારે તમે સુખી છો. અને કોક આપનારો જો ખેંચી લે તો આપણું સુખ ગાયબ. એટલે યુ ઓલ આર ડિપેન્ડન્ટ. ભલે તમારું કોર્પોરેટ ચાલતું હોય, ભલે તમારી 25 ઓફિસો કામ કરતી હોય, ભલે તમારા કામકાજો કરોડો અબજોના ચાલતા હોય, છતાંય યુ ઓલ આર ડિપેન્ડન્ટ. તમે કોકની ઉપર મજબૂર છો. અને શાસ્ત્રો કહે છે કે સંસારમાં મોટામાં મોટી કમનસીબી એ છે કે મજબૂરી. પાણીનો ગ્લાસ માગવો પડે તે મજબૂરી છે, મળી જાય તે નસીબ છે. હા, એટલે શેર બજાર ચડી ગયો અને તૂટી ગયો મજબૂરી. અને આ મજબૂરી એ જ મોટામાં મોટી કમનસીબી, મોટામાં મોટી કમનસીબી. અને કમનસીબીઓની અંદર સમગ્ર માનવ સંસાર ચાલી રહ્યો છે. સમગ્ર માનવ સંસાર. એટલે જે કે મગજની અંદર તમારે આમ ચાલતા હોય ને, એક્સેસની અંદર આઈ એમ સમથિંગ, આઈ હેવ એવરીથિંગ, કમ ડાઉન, કુલ ડાઉન, નીચે આવતા જાઓ, નીચે આવતા જાઓ.
હા હા, અને નીચે આવો તો જ અમે નીચે છીએ, માટે અમે સ્વસ્થ છીએ. હા, 50% ટેરિફ નાખી, એમાં અમારા નૌકાર ઓછા નથી થયા, નૌકાર ખોવાયા નથી, પાલિતાણાની યાત્રા અટકી નથી. હા હા, કોઈ યાત્રા ઉપર જીએસટી લાગતું નથી. ટ્રાવેલિંગમાં જીએસટી હોય, યાત્રામાં જીએસટી નથી, અને અમે જીએસટી વિનાની જ યાત્રા કરીએ છીએ. હા ભાઈ, રોડ ટેક્સ અમારે ભરવો પડે કેમ? સૌથી વધારે રોડનો ઉપયોગ કોણ કરે? તમે કરો કે અમે કરીએ? હા, સૌથી વધારે રોડનો ઉપયોગ કોણ કરે? અમે કે તમે? અમે. અને છતાંય અમારો રોડ ટેક્સ નથી. અને તમને ગાડી લો ત્યારથી સીધો રોડ ટેક્સ, ચલાવો કે ના ચલાવો, ગાડી લીધી એટલે રોડ ટેક્સ ભરવાનો છે. હા, લાવીને માત્ર મૂકી દીધી, માત્ર મૂકી દીધી. સમજો કે તમે એક ઇન્વેસ્ટમેન્ટ માટે ગાડી લઈ આવ્યા, હા એક્સેસ હતા, અને તમારા ટેક્સ કન્સલ્ટન્ટ એમ કીધું કે એકાદ ગાડી લઈ લો, પણ તમે વાપરવાની નથી, તોય લઈ લો. ન વાપરવા માટે લીધેલી ગાડીનો પણ રોડ ટેક્સ તમારે ભરી દેવાનો, ઇન્સ્યોરન્સ કઢાવી લેવાનું. હા, ઇન્વેસ્ટમેન્ટ માટે ફ્લેટ લીધો હોય તોય મેન્ટેનન્સ ભરવા. અને અમે અપાસરો વાપરીએ તોય નો મેન્ટેનન્સ. એટલે નહીં વાપરવા છતાંય મેન્ટેનન્સ ભરવું પડે એ તમારી કંગાલિયત છે, અને વાપરવા છતાંય મૂછો ઉચકીને ફરીએ એ અમારી ખુમારી છે. અમે એ ટાઈપની અંદર જીવીએ છીએ. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જે નસીબ છે, તો પછી સમયને સમજવો જરૂરી છે. તમને સમય સમજમાં આવે છે? તમને મળેલો જે સમય છે, તમે સમયને શું માનો છો? વાપરવાનો, સાચવવાનો? સાચવવી તો શકાય તો છે જ નહીં. હા, એટલે ટાઈમની કોઈ બેંક નથી કે જ્યાં તમે તમારા 5 વર્ષ 50 વર્ષ મૂકી શકો અને જરૂર પડે ત્યારે કાઢી શકો. એટલે આરોગ્યની કોઈ ડિપોઝિટ થતી નથી કે અત્યારે તંદુરસ્ત આરોગ્ય છે તો આ તંદુરસ્ત આરોગ્ય આપણે ક્યાંક ડિપોઝિટ કરી નાખીએ, અને પછી જ્યારે ડાયાબિટીસ થાય, એટેક આવે, ત્યારે એમાંથી આપણે રિલીઝ કરતા જઈએ અને વળી પાછું આરોગ્ય આપણે મેળવતા જઈએ. ના, એટલે આરોગ્ય છે, સમય છે, આનંદ છે, એ વાપરવાનો છે, સાચવવાનો છે. કા સમય વાપરો, કા સમય સાચવો. હા, અને ત્રીજી એક ભૂમિકા છે સમય સુધારો. વાપરવો, સમય વાપરવો, જે તમે કરી રહ્યા છો એમાં મારે શીખવાડવાની જરૂર નથી, વાપરી રહ્યા છો. યુઝ એન્ડ લૂઝ, યુઝ એન્ડ લૂઝ જાય છે. હા, ચાલ્યો જાય છે, રોકી શકાય તેવું છે નહીં. ઘડિયાળ બંધ થઈ જાય, સમય બંધ નથી થતો. હા, અલ્ઝાઇમરના કારણે ભૂતકાળ ભૂલાઈ જાય, પણ ભૂતકાળ ચાલ્યો નથી જતો, એ સચવાય છે. તમારા મગજમાંથી ભૂતકાળ ચાલ્યો ગયો, અલ્ઝાઇમર થવાના કારણે તમે કરેલા ખોટા કામો એ તમે ધારો કે અલ્ઝાઇમરના કારણે ભૂલી ગયા, એનો અર્થ એ નહીં કે ખોટા કામો ડિલીટ થઈ ગયા. એ તો છે જ, એ એની પોતાની છાપ એસ્ટાબ્લિશ કરીને જ બેઠું છે. એ તમારે પોતે જ રબ કરવા પડે તેમ છે, ખતમ કરવા પડે તેમ છે. એટલે રોગથી માણસ ભૂલી શકે, પણ રાગથી કરેલા ખોટા કામ જતા નથી, એ બેઠેલા છે. નોટ ઇટ, બી સિન્સિયર. આ ગંભીર બનો. માટે જ મેં પહેલા કીધું, અહીંથી સાંભળો, અહીંથી નહીં. અમે અહીંથી કરવાની બધી જ ચીજો જે કહીએ તમે કરવા માંડો છો, અહીંથી સમજવાની જે ચીજો કરે એમાં તમને સ્ટ્રેસ આવે છે. એટલે અમારા વ્યાખ્યાનોની અંદર તમે લોકો આવતા ગભરાવ છો, કારણ કે મહારાજ અહીંયા આગળ જ બધું તોફાન ચાલુ કરે છે. હા, અહીંયા જ બધું તોફાન ઊભું કરે છે, અને મારું કામ જ એ છે. કરતી વખતે તમે ડિસ્ટર્બ થાવ
એ હું મારી જાતને સફળ માનું છું. હા, રાતે ખાતી વખતે મારી વાત તમને યાદ આવે અને રાતે ખાતા ખાતા તમને એમ થાય કે મહારાજે કીધું છે મોત પછીનો દુનિયા છે અને મોત પછીની દુનિયાની અંદર પરલોકની અંદર આ કરેલા રાત્રિ ભોજન તને છોડશે નહીં. હા, મૃત્યુ એ પૂર્ણ વિરામ નથી અને નથી તો તારે એનું પરિણામ આપવું જ પડશે. મૃત્યુ તો એક્ઝામ છે, પરલોક પરિણામ છે. મૃત્યુ એ રિઝલ્ટ છે, માત્ર પરિણામ છે. અને પરિણામ મોત પહેલાના તમારા જીવન ઉપર નક્કી થાય છે. એટલે મૃત્યુ તો માત્ર એક્ઝામ છે, માત્ર એક્ઝામ. બની શકે એવું કે એક્ઝામના ટાઈમની અંદર તમે સ્વસ્થ રહી ગયા અને એના કારણે નેક્સ્ટ બર્થની અંદર તમને કોઈ સારે ઠેકાણે જન્મ મળી ગયો, પણ કરેલા ખોટા કામના તો પરિણામ મળવાના જ છે. એક ભાવ માટે બચી ગયા એ વાત જુદી છે, ઠીક વાત છે. હા, એનેસ્થેસિયા આપવાના કારણે ઓપરેશન થયું છે અને કાપકૂપ થઈ છે, એની પીડા ડ્યુરિંગ એનેસ્થેસિયા તમને થતી નથી, પણ જેવો એનેસ્થેસિયા ઉતરશે એની સાથે પીડા ચાલુ થશે. હા, પીડા ચાલુ થઈ જશે. અને એ પીડા જો રોકવી હોય તો બિફોર એનેસ્થેસિયા પ્રિવેન્શન લઈ લો. એટલે મૃત્યુની સમાધિ એ સોલ્યુશન નથી, એ માત્ર ઈલાજ છે. એ માત્ર ઈલાજ છે. જીવનની અંદર દોષ મુક્તિ એ જ સોલ્યુશન છે. આ એ જ સોલ્યુશન છે. અને સોલ્યુશન આપણી પાસે હયાત છે, હયાત છે. એટલે જ કહું છું, જો તમે તમારી જાતને, મારું આખા વ્યાખ્યાનનું સેન્ટર પોઈન્ટ છે, નસીબદાર માનતા હો તો સમયને સમજી. હવે તમે સમયની બાબતની સમજ મેળવવા માટે કેટલા સિન્સિયર છો? ચલો, હવે 6 મિનિટ મારી પાસે છે. હવે છેલ્લું સોલ્યુશન અને કન્ક્લુઝન ઉપર આવતો જાઉં છું. આ 20મી ઓવર ચાલુ થઈ. શું સમયની બાબતની અંદર તમે શું સમજો છો? વાપરવો, સાચવવો કે સુધારવો? અર્થ, કામ, વિષય કષાયો, કાવા દાવાઓ, જૂથ ચોરીઓ જે તમને આમ સુખ અને ખુશી આપતા જાય છે, એની અંદર સમય વપરાતો જાય છે, વપરાતો જાય છે. એમાં ક્યાંક ક્યાંક તમે આ ધાર્મિક આરાધનાઓ કરતા જાઓ છો, એમાં સમય સચવાતો જાય છે. એટલે ખોટા કામ અટકી ગયા, સમય સચવાઈ ગયો. પાસ ઇટ, પાસ ઇટ. એનાથી એ ઠીક છે, સમય સચવાઈ ગયો, પણ આ સમય જે સુધારી અને આપણને મોટામાં મોટા બસ પ્લસ આપવાનો હતો, તમને મળેલી 1 મિનિટની કિંમત કેટલી? કોઈ દિવસ કેલ્ક્યુલેશન કર્યું? નહીં. તમે એવું તો સાંભળ્યું છે ને કે એક સામાયિકનું પુણ્ય 96 કરોડ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય આપે, એવું સાંભળ્યું છે ને? એટલે 1 મિનિટ બરાબર કેટલું કરોડ થયા? 2 કરોડ. હવે 2 કરોડ પલ્યોપમ સુધી દેવલોકમાં રહેવાનું હોય તો તમારી ત્યાં આગળ કેટલા બધા સુખો? મુકેશ અંબાણીથી વધારે ખરા? હા, દેવલોકની અંદર. એટલે ટોપ, બધું જ ટોપ, બધું બેસ્ટ. આ 1 મિનિટની અંદર તમને આટલું બધી તાકાત છે. અને આ પણ શાસ્ત્રોએ કીધું માત્ર બાહ્ય સામાયિકની, એટલે ખોટા સામાયિકની. બાહ્યનો અર્થ જ ખોટો, સાચું સામાયિક નથી. સાચું સામાયિક તો મોક્ષ આપી દે. એક સમયની તાકાત છે વિતરાગતા આપવાની. ક્ષણેક અંતરે પૂછ્યું સર્વાર્ષિત વિમાન અને વાગીદેવની દુંદુભી. વાત પૂરી થઈ ગઈ. આ 1 સેકન્ડની આ તાકાત છે, આ સામર્થ્ય છે.
આ તમારા સમયની વેલ્યુ છે, પશુઓના સમયની નહીં, દુખીઓના સમયની નહીં, તમારા આ સમયની કિંમત છે. જે સમયને સમજે છે એ જ સમયને સુધારી શકે છે. અને આપણી કમનસીબી છે કે આપણે ધર્મ સમજી ગયા, સમય ન સમજ્યા. આપણે પાપ સમજી ગયા અને પાપ છોડી દીધા, પણ આપણને મળેલો સમય એ માત્ર પાપ છોડવામાં પૂરો કરવાનો છે કે દોષોને ખતમ કરવામાં વાપરવાનો છે. પાપો ઓછા થશે તો આપણા પરલોકોની અંદર આપણને સુખો મળી જશે, દુઃખ વિનાના. પણ દોષો જ ખતમ થઈ જશે તો પરલોક જ ખતમ થઈ જશે. એટલે જૈન તરીકે પાપ નાશ એ સમયનું 100% રિઝલ્ટ નથી. દોષ નાશ એ જૈન તરીકે સમયનું 100% રિઝલ્ટ છે. મારો ક્રોધ, મારો અહંકાર, મારી ઈર્ષ્યા, મારી અંદર રહેલી લાલસાઓ, મારી વાસનાઓ, મારી આશંસાઓ એકાદ પણ ખતમ થઈ જાય, એકાદ પણ. અને એવું છે ને કે રોગનો ઈલાજ ડોક્ટર પાસે છે, દોષનો ઈલાજ તો તમારી પાસે જ છે. ગુરુનું માત્ર ગાઈડ કરવાનું કામ છે. ગુરુ ગાઈડ કરી શકે દોષના ઈલાજ માટે, બાકી એપ્લાય તમારે જ, તમારી જ પોતાની અંદર રહેલી તાકાતને ઉપયોગમાં લેવાની છે. એટલે એમાં ગુરુનું કામ ગાઈડલાઈનનું છે. અને ગાઈડલાઈન આપવા દ્વારા તમને અંદર એ સ્થિતિ સુધી પહોંચાડવા માટે ગુરુ તમને મદદ કરતા જાય. બાકી ઈલાજ તમારા દોષનો તમારે જ કરવાનો છે. ડોક્ટરના ઇન્જેક્શનથી રોગ જાય, અમારા વ્યાખ્યાનોથી દોષ જાય તો જ કે તમે જો એને સિન્સિયરલી દૂર કરવા માંગતા. બાકી સાંભળ્યું, નીચે ઉતર્યા, વાત પૂરી થઈ ગઈ. પછી એ જે ચાલતું હતું એ ચાલુ થઈ ગયું. શ્રવણનો અતિરેક થવાના કારણે શ્રવણની વેલ્યુ ઓછી થઈ. હા, અને વર્તમાન સમય એવો છે કે સંભળાવનારા ઘણા છે, સાંભળનારા ઓછા છે. હા, અત્યારે એવું ચાલે છે. હા, અમદાવાદમાં દુકાનો વધારે કે ખરીદનારા વધારે? હું પૂછું છું. હા, દુકાન વધારે ખરીદનારા વધારે? ના, દુનિયાના બજારોમાં દુકાનો ઓછી ને ખરીદનારા વધારે. અને અહીં આગળ દુકાનો વધારે છે ને સાંભળનારા ઓછા છે. હા હા, એ ચાલે છે. હા, એક સેટેલાઇટ ની અંદર 5 દુકાનો ખુલી ગઈ. અને કસ્ટમરો એટલા ને એટલા જ હતા પાછા. એમાં કસ્ટમરોમાં કઈ વધારો થયો જ નહીં. 5 દુકાનો ખુલી ગઈ એટલે દુકાનોમાં શેરિંગ થવા માંડ્યું. એટલે અલ્ટિમેટલી પ્રોપરાઇટરો લોસમાં છે, કસ્ટમરો ફાયદામાં છે. હા હા, અને એ સ્ટ્રેટેજી અત્યારે ચાલી રહી છે. એટલે કોઈ પણ રીતે દુકાનો ચલાવવા માટે અમારે 1, 2, 3, 4, 5 એવા ગતકડાઓ કરે રાખવા પડે. અને ગતકડાઓ દ્વારા આ દુકાનોને લાઈવ રાખવી પડે. એ જ અમારું કામ ચાલે છે. એટલે અમે અમારી દુકાન સંભાળીએ કે તમને સાચવીએ એ સમજાતું નથી. અને આ જ સાયકલ ચાલતી જાય છે, આ જ સાયકલ. એટલે હું તો ગંભીરતાથી વિચારું છું કે આ બધી દુકાનો ક્યાં સુધી ચલાવવાની. તમારા માટે વ્યાખ્યાનો માત્ર જસ્ટ લાઈક રિફ્રેશમેન્ટ. આ કપિલ શર્માનો કોમેડી શો, અહીં આવ્યા ને કલાક રિલેક્સ થઈ ગયા, બસ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. અને એમાં ધારો કે 2-4 જોક્સ મહારાજે ન લીધા તો આજે મહારાજનું વ્યાખ્યાન બરાબર ના થયું. એટલે પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. તો તમે શું અહીંયા કઈ એન્ટરટેનમેન્ટ કરવા આવો છો? રિફ્રેશ થવા આવો છો? અહીંયા ફ્રેશ થવાનું નથી, અહીંયા ફ્રસ્ટ્રેટ થવાનું છે. હા, અને ચિંતામાં ઉતરો તો એમ સમજવાનું કે આપણું વ્યાખ્યાન સક્સેસ.
માટે જ વાત પૂરી કરું છું. જો સમય મળ્યો છે તો દોષ મુક્તિ અને દોષોની શાંતિ, દોષોની ઉપર વધુમાં વધુ કોન્સન્ટ્રેટ થતા જાઓ. હા. અને એકાદ દોષ પણ આ ભાવની અંદર આપણા આત્માના બેલેન્સની અંદરથી ખતમ થયો, નીલ થઈ ગયો, તો વી આર વિનર. આપણે જીતેલા છીએ. અને હું એવું ઈચ્છું, પુનિત નગરના શ્રાવકો અને શ્રાવિકાઓ 9 દાડાથી આ પ્રવચન માળા ચાલે છે ને. હા, 8 દાડાના પર્યુષણ હતા, એટલે 11 દાડાની પ્રવચન માળા થઈ ગઈ. હા, અને એ પ્રવચન માળાની અંદર તમે સૌ જે શ્રવણ કરો છો એ શ્રવણ દ્વારા ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્ત કરેલા આ સમયને બહુ સારી રીતે સુધારી, વધુમાં વધુ દોષોને આપણા જીવનની અંદરથી નાબૂદ કરી આપણા આત્માનું આત્મકલ્યાણ પ્રાપ્ત કરીએ, એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું સમાપન કરું છું.